ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામની સીમમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાંબોઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો અને તેમના પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। સદનસીબે નજીકમાં રહેલા શ્વાનો દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો, જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો। ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા। આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટર હિનાબેન પટેલ તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા તેમજ દુવાકપુરાના સરપંચ ઉમલ્લાના માજી સરપંચ દશરથભાઈ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા અને ઈજાગ્રસ્તની મુલાકાત લીધી, સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી તેમજ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। આરએફઓ ચેતનાબેને જણાવ્યું હતું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળ નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે। દીપડાના હુમલાની આ ઘટનાને રૂમાલપુરા અને આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, ત્યારે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। મારું નામ પિનલ છે। મારા મોટા પપ્પા બાબુભાઈ તેમને અચાનક ખેતરે જતા અચાનક શેરીમાંથી દીપડો નીકળ્યો તો હુમલો કર્યો તો પગમાં અને હાથમાં વાગ્યું તો કૂતરાની મદદથી તેઓ વધારે ઈજાગ્રસ્તથી બચી ગયા। શું નામ? બાબુભાઈ શું થયું હતું? હું ચાલતો તો પણ પેલો દીપડો કઈ દબાઈ રહ્યો છે, મારી પર હુમલો કર્યો। ત્યાર પછી કૂતરો તો બચી ગયો। ત્યારબાદ ત્યાર પછી 8 વાગે ગયો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજપારડી સમાચાર સાથે જોડાયેલા રહો। તાજા સમાચાર, સાચી માહિતી આપણી સાથે।